ચગવાડા ગામે ગૌશાળાના લાભાર્થે લોક ડાયરો યોજાયો। બનાસકાંઠા જિલ્લામાં એક તરફ ગૌમાતાને રાષ્ટ્રીય માતા જાહેર કરવા માટે સાધુ સંતો તેમજ ગૌસેવકો દ્વારા માંગ કરવામાં આવી રહી છે, તો બીજી તરફ ગૌમાતાના પાલન પોષણ માટે ભંડોળ એકત્રિત કરવા માટે ધર્મપ્રેમી લોકો આગળ આવ્યા છે। ત્યારે દિયોદર તાલુકાના ચગવાડા ગામે આવેલ શ્રી રાજારામ ગૌસેવા ટ્રસ્ટ સંચાલિત ગૌશાળાના લાભાર્થે લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બનાસની કોકિલ કંઠી દેવિકાબેન રબારીએ તેમના મધુર કંઠે ડાયરામાં રમઝટ બોલાવી હતી અને લોકોને પણ ઉદાર હાથે તેમના પર પૈસાનો વરસાદ વરસાવ્યો હતો। જો કે બીજી તરફ ઉત્તર ગુજરાતના નામાંકિત ભજનીક દાનાભાઈ પટેલે જૂનવાણી ભજનો પીરસી લોક ડાયરાને ચાર ચાંદ લગાવ્યા હતા। જો કે ગૌમાતાના લાભાર્થે યોજાયેલ ડાયરામાં આજુબાજુના ગ્રામીણ વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા અને ગૌશાળાના માટે યથાશક્તિ યોગદાન આપી પુણ્યનું કામ કર્યું હતું। ગૌશાળામાં યોજાયેલ લોક ડાયરામાં લોક સાહિત્યકાર જયસિંહભાઈ રાજપૂત, સિંગર વિષ્ણુ રાવણા રાજપૂત, આરતી ઠાકોર સહિતના કલાકારો ઉપસ્થિત જોવા મળ્યા હતા। રિપોર્ટર દશરથ બી પ્રજાપતિ। તો ચગવાડા ગામે સરસ મજાનું ભવ્ય લોક ડાયરાનું આયોજન છે દિયોદર તાલુકાના ચગવાડા ગામે, અને બહુ બહોળી સંખ્યામાં ઘણી બધા ભાઈઓ બહેનો આવી રહ્યા છે। મારા દાનાભાઈ પટેલ મારી સાથે છે અને બધા લોકો બહુ ઉત્સવથી વરસી રહ્યા છે અને ગાયોમાં દાન દેવું બહુ જરૂરી છે। અને બીજું આનંદની વાત એ છે કે આજે નવું બેસતા વર્ષના દિવસે જો આપણે ગૌશાળા લાભાર્થે જે કાર્યક્રમ કર્યો છે એની બહુ આનંદ થાય છે। તો બધાને ગાયોનો પ્રોગ્રામ કરવો જોઈએ અને વરસવું જોઈએ। જય ગૌ માતા। જી, અયોધ્યામાં 22 જાન્યુઆરીએ સરસમાની પ્રાણ પ્રતિષ્ઠા આપણા રામ શ્રી ભગવાનની થઈ રહી છે, તો બધાને આપણે એનો ઉત્સવ થવો જોઈએ અને આનંદ બધા માણી રહ્યા છે અને જોરમોરથી તૈયારી કરી રહ્યા છે। તો આપણે બધાને અયોધ્યા ન પહોંચી શકીએ પણ એક સંદેશ આપ્યો છે મોદી સાહેબે કે આપણે 22 જાન્યુઆરી આપણે ઘરે દીપ પ્રગટાવીએ અને રામ ભગવાનની પ્રતિષ્ઠાની ફૂલ તૈયારી કરીએ। અહીંયા દિયોદર તાલુકાના ચગવાડા ગામે શ્રી રાજારામ ગૌશાળા, અહીંયા બધા મિત્રો મળીને ગૌશાળા ચલાવે છે અને એ ગૌશાળાના લાભાર્થે એક સુંદર મજાનો સંતવાણી કાર્યક્રમ રાખ્યો છે અને એમાં બહોળી સંખ્યામાં લોકો આવી અને ખરેખર ખૂબ દાન આપે છે અને યુવાન મિત્રોએ ખૂબ મહેનત કરી અને આ ગૌ સેવાનું એક ભગીરથ કાર્ય કર્યું છે। અને ખરેખર હું તો વર્ષોથી ગૌશાળા સાથે, હું બેહાણા ગૌશાળા સાથે સંકળાયેલો છું અને જે કોઈ ખરેખર ગૌશાળા માટે જે કોઈ આવે અને મને એમ કહે કે ગૌશાળા માટે કાર્યક્રમ કરવો છે તો ખરેખર હું નિઃશુલ્ક બિના ખર્ચે કોઈ પૈસા લીધા વગર હું કોઈ પણ ગૌશાળા વાળો આવે તો ખરેખર એની ફ્રીમાં આપણે કાર્યક્રમ અહીંયા કરી આપો છે। એટલે આવું ગૌ સેવાનું ભગીરથ કાર્ય કરે, ખરેખર એની વંદન છે, એની પ્રણામ છે અને બિરદાવા લાયક છે।